દમણ નજીક બેસલોર સર્કલથી કુંતા તરફ જતા માર્ગ પર આજે મોડી સાંજે માલ સામાન ભરેલી ટ્રક પલટી જતા હલચલ મચી ગઈ છે. અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવરને નાની મોટી ઈજા પહોંચી છે, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. માહિતી મુજબ અશોક લેલેન્ડ કંપનીની MH11CH 6498 નંબરની ટ્રક સોમનાથથી જોલી પ્લાસ્ટિક ફેક્ટરીમાંથી પ્લાસ્ટિકના બકેટ ભરેલો જથ્થો લઈ દમણ કોસ્ટલ હાઈવે તરફ જઈ રહી હતી. દરમિયાન બેસલોર કુંતા રોડ પર ડ્રાઈવરે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રકના આગળના ટાયર રસ્તાના મધ્યમાં ડિવાઈડર માટે મૂકેલા કોન્ક્રીટ બ્લોક્સ પર ચડી ગયા હતા, જેને પગલે આખી ટ્રક રોડ પર પલટી ખાઈ ગઈ. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકના આગળના બંને ટાયર તેમના જોઈન્ટ સાથે તૂટી અલગ થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવી ડ્રાઈવરનું રેસ્ક્યુ કાર્ય શરૂ કર્યું. અકસ્માત બાદ માર્ગ પર ઊભા થયેલા અવરોધને દૂર કરવા માટે ટ્રકને સાઈડમાં ખસેડવાની કામગીરી તાત્કાલિક હાથ ધરાઈ હતી. ડ્રાઈવર આ ઘટનામાં મોટી ઈજામાંથી બચી જવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મગજમારી વાળું જ છે.